નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ કે એક વાણિયાએ નવી દુકાન ખોલી અને દુકાનના ખાતમુહૂર્ત માટે એક સાચા સંતને બોલાવ્યા અને સંતને એને એવી વાત કરી કે મારી પાસે 2000 વસ્તુ છે, તમારે જે જોઈને એ લઈ લ્યો તમે. તો સંતે ખૂબ જ સરસ મજાનો જવાબ આપ્યો છે. શું જવાબ આપ્યો? ધ્યાનથી આ વાત સાંભળજો. કે એક ગામમાં એક વાણિયો ઘણો ધનિક હતો. તેની મોટી દુકાન બનાવી. દુકાનમાં લગભગ 2000 જેટલી વસ્તુઓ રાખવામાં આવી. દુકાનના ખાતમુહૂર્ત માટે તેણે એક સાચા સંતને આમંત્રણ આપ્યું. શુભ દિવસે સંત દુકાને આવ્યા. મંત્રોચ્ચાર સાથે તેમણે ભગવાનનું સ્મરણ કરીને નારિયેળ ફોડ્યું અને દુકાનનું ખાતમુહૂર્ત કર્યું. બધા લોકોને આનંદ થયો. વિધિ પૂર્ણ થતા વાણિયાએ કહ્યું, મહારાજ, આ દુકાનમાં મારી પાસે 2000 વસ્તુ છે. તમને જે જોઈ તે તમે લઈ લ્યો. સંત હસીને બોલ્યા કે બેટા, આમાંથી મને એક પણ વસ્તુ કામની નથી. આ સાંભળીને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સંત બોલ્યા કે સંતોષ સૌથી મોટી સંપત્તિ છે, પ્રેમ સૌથી મોટો ખજાનો છે, સત્ય સૌથી મોટું આભૂષણ છે અને ભગવાનનું સ્મરણ સૌથી મોટું ધન છે. વાણિયાનું મન બદલાઈ ગયું. તેણે સંકલ્પ કર્યો કે દર મહિને આવકનો એક ભાગ ગરીબોને આપશે, ભોજન આપશે, વિદ્યાર્થીઓને મદદ કરશે અને કોઈ જરૂરિયાતમંદને ખાલી હાથે પાછો નહીં મોકલે. થોડા વર્ષોમાં તેનો વ્યાપાર વધ્યો અને લોકોએ કહ્યું, આ દુકાનમાં ફક્ત વસ્તુઓ જ નહીં, અહીં માનવતા પણ મળે છે. સંતે શું લીધું? કે કોઈએ સંતને પૂછ્યું કે મહારાજ, તમે તે દિવસે કંઈ લીધું નહોતું, કેમ? સંત બોલ્યા, મેં તો સૌથી કિંમતી વસ્તુ લઈ લીધી હતી. સંત બોલ્યા કે એક માણસના હૃદયમાં અહંકાર કાઢીને ત્યાં સંતોષ અને સેવા મૂકી દીધી. એ દુનિયાની સૌથી મોટી કિંમતી સંપત્તિ છે. આ સાંભળીને સૌના માથા નમી ગયા. કે વાર્તાનો બોધ શું કહેવા માંગે છે કે દુનિયાની હજારો વસ્તુઓ હોવા છતાં જો મનમાં સંતોષ નથી તો માણસ ગરીબ જ છે અને જેની અંદર સંતોષ, સેવા, સત્ય અને ભગવાનનું સ્મરણ છે તે કંઈ ન હોવા છતાં સૌથી ધનિક છે. સાચી સૃષ્ટિ દુકાનમાં નહીં પરંતુ હૃદયમાં વસે છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો અવનવી સ્ટોરી તમારે સાંભળવી હોય તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. તો આજે અહીં આ સ્ટોરી સમાપ્ત કરી. હવે મળીશું નવી સ્ટોરીની સાથે, નવા ટોપિકની સાથે. તો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.